ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો કનુભાઈ દેસાઈ આજે અંદાજપત્ર લઈને વિધાનસભા પહોંચ્યા। કનુભાઈએ જણાવ્યું કે આ બજેટ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત અભિયાનને સાર્થક કરતું છે। આ બજેટમાં વિકાસ, રોજગારી, યુવાનો અને નારી શક્તિ આ તમામને ધ્યાને લેવાયું છે। તેમજ મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજીમાં સેમિકન્ડક્ટર તેમજ ટેક્સટાઇલ પોલિસીને વેગ આપવામાં આવ્યો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, યુવાનો, નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે। સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનું आयोजन करवाया है। 2047 का जो टारगेट दिया गया है माननीय मोदी जी ने आत्मनिर्भर भारत का जो लक्ष्य किया है वो लक्ष्य पे आधारित गुजरात का बजट टेक्नोलॉजी, सेमीकंडक्टर, मैन्युफैक्चरिंग और प्रवासन के ऊपर आधारित है। थैंक यू। नमस्कार। अपना देशना यशस्वी वडाप्रधान माननीय मोदीजीना विकसित भारत 2047 અને આત્મનિર્ભર ભારત એના લક્ષ્યને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દર વર્ષની જેમ જ આ વર્ષે ગુજરાતના નાણામંત્રી માન્ય કનુભાઈ દેસાઈ 26-27ના વર્ષનું બજેટ આજે રજૂ કરશે। જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાતના લીડ સાથે આગળ વધે, જનજનની સુખાકારી, જન માટે દરેકને ગૌરવવંતું જીવન જીવવા માટે અને દરેકનો ખ્યાલ રાખીને છેવાડાના માણસનો ધ્યાન રાખી અને માન્ય કનુભાઈએ હું વિશ્વાસ છે મને કે કનુભાઈ ખૂબ સારી રીતે જન સુખાકારીનું ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને પણ પ્રોત્સાહિત કરતું એને આગળ લઈ જતું બજેટ આ સરકારનું 2026-27નું બજેટ રાજ્યના કુશળ નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રજૂ કરવા જઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે અને એના માટેના અનેક આયામો અને અનેક ગોલ આપણે સર કરવાનો છે અને વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ગુજરાત પહેલા બનવું જોઈશે અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો આપણે ગુજરાતનો દરેક પરિવાર વિકસિત હોય એ માટેના ગોલ આપણે નક્કી કરવાના છે। આ બધા જ ગોલ પ્રાપ્ત થાય અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે, કૃષિની રીતે, ઉત્પાદન ક્ષમતાની રીતે, હેલ્થ, આરોગ્ય, પર્યાવરણ આ તમામ ક્ષેત્રની અંદર જે ગોલ અપાયેલા છે એ સિદ્ધ કરવા માટેનું આ જરૂરથી બજેટ હશે અને એ માત્ર ગુજરાતના વહીવટીતંત્ર માટે જ નહીં પરંતુ દેશ માટે પણ માર્ગદર્શક બની રહે એવા બજેટની આપણને સૌને અપેક્ષા છે। નલ સે જલ અને ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ કેટલીક વાસ્તવિકતા